केवल अंशो सत केवल सारे सत केवल सारे। चलो संत सज्जन प्रथमा प्रभु निकरो। श्री माता कुबेर शरण शेष प्रेत धरो जो। चलो संत सज्जन प्रथमा प्रभु निकरो। करुणा सिंधु कुबेर प्रगट जुग पारि जो। अंग रंग अनंग छवि सुरत प्यारे जो। चलो संत सज्जन प्रथमा प्रभु निकरो। सरे कळा पूर्ण सर्व साजे છે। નારાયણ દાસ કહે એવા મહારાજ છે જો। ચાલો સંત સજ્જન પ્રથમા પ્રભુ નિકરો। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સૃષ્ટિના સર્જનહાર, સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, પંચમ સ્વસંવેદના રચયિતા, મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આ વિશ્વને પાવન કરવા માટે પધાર્યા છે। દિવ્ય પરમ ગુરુએ આ પૃથ્વી ઉપર પધારીને પૃથ્વીને પાવન કરી છે। આગળ પરિક્રમાની અંદર કહ્યું કે ખુદ ખાવન ખલક પાવન કરન આવી આજો। અને આવ્યા છે તો સાથે શું લાવ્યા છે? અખંડ જ્ઞાન ચરણ ચૈન જોને લાવી આજો। અખંડ જ્ઞાન લઈને આવ્યા છે। આપણી પાસે જે બધી વાતો છે ને એ નષ્ટ થઈ જાય છે, એનું કોઈ મહત્વ નથી। પરંતુ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી જે જ્ઞાન લઈને આવ્યા છે એ અખંડ છે। આ જગતની અંદર જે અખંડ છે એનું જ્ઞાન છે। આપણે અખંડ છીએ, આપણા માલિક અખંડ છે। આપણને મળતું જીવન એ અખંડ છે, એની આપણે ખોજ કરવાની છે। એનું જ્ઞાન થઈ ગયું તો બધું જ જ્ઞાન થઈ ગયું, પછી કઈ ભણવાની જરૂર નહીં પડે। અને પરમેશ્વરના જ્ઞાન વગર માણસ ગમે તેટલું ભણે ને તો એની ઉપાધિનો અંત આવતો નથી। એવું નથી કે જે ભણેલા છે સુખી છે અને અભણ દુખી છે।
પણ ખરેખર જેની પાસે ધર્મનું જ્ઞાન છે એ સુખી છે, જેની પાસે ધર્મના સંસ્કાર છે એ સુખી છે, અને જેની પાસે ધર્મનું જ્ઞાન નથી, સંસ્કાર નથી, એ તમામ દુખી છે. અહીંયા કરુણાસાગર બાપજી અખંડ જ્ઞાન લઈને આવ્યા છે, અને એમણે જે ધારણ કરેલો દેહ છે દિવ્ય છે, કારણ કે એમણે જન્મ ધારણ નથી કર્યો, માતાના ઉદરથી જન્મ નથી લીધો. એમના શરીરમાં હાડકા, માંસ, નાડી, રોમ એ પણ નથી, એવું પરમ ગુરુએ લખ્યું છે. હવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા, હમ હે પુરુષ અનાદ, ઉપાધિ તે વર્જિત વેશા, કોટી કલ્પ પર્યંત અંત નહીં વ્યાપત માયા. હાડ માંસ રુદ્ર ઉદ્ર હમ ही नहीं आया, उपन्यो आपो आप व्याप मोई सकल सहीरा, अविगत अंग हमार बिंदु के नहीं शरीरा. એમનું શરીર કોઈ સામાન્ય માણસના બિંદુથી બનેલું નથી, એ કોઈના ગર્ભની અંદર એ શરીર બનેલું નથી. એ દિવ્ય દેહ છે, એની અંદર હાડકા, માંસ, નાડી, લોહી કશું જ નથી. એવો દિવ્ય દેહ છે જેમાં કોઈ વિકાર નથી. બાકી દુનિયાના તમામ શરીરો જે માતાના ઉદરથી જન્મે છે એ વિકારના બીજથી જ જન્મે છે. એટલે સ્વાભાવિક એ શરીરની અંદર વિકાર હોય છે, જીવ દશા હોય છે, અને એવા શરીરની અંદર જે કોઈ જીવ આવે એને પોતાનું જ્ઞાન રહેતું નથી. એટલે તમામ જીવો અંશો પોતાને ભૂલી ગયા છે, એટલે જ આ સંસારમાં દુખી થાય છે. અને જ્યાં સુધી આપણા સ્વરૂપને નહીં ઓળખીએ ત્યાં સુધી બહારની વ્યવસ્થા એકવાર નહીં અનેક વાર આપણે કરી છે, છતાં પણ જઈએ ત્યારે ખાલીના મકાન ખાલી કરીને જઈએ ત્યારે ખાલી હાથે જવું પડે છે. સિવાય આપણા કરેલા જે કર્મ છે ને એ સાથે આવે છે. તો સાવધાની રાખવાની કે આપણે હંમેશા સારા જ કર્મ કરવા, એ આપણી સાથે આવનારા છે. કોઈનું આપણે સારું કરીએ તો ઉપકાર નથી, એનું ફળ આપણને જ મળે છે. એટલે આપણે સારું કામ કરવું જોઈએ. પરમ ગુરુ સત્ય જ્ઞાન આપવા માટે આવ્યા છે. જેમણે આ જગત બનાવ્યું છે એ સર્જનહાર સત્ય છે, અખંડ છે. એને આપણે ઓળખવાના છે અને આપણે એમના છીએ, અને એ જ આપણા છે. સંસારમાં બીજું કોઈ આપણું શરીરનો સંબંધ હોય ત્યાં સુધી પણ કોઈ આપણા નથી રહેતા, તો પછી શું રહેવાના? કોઈ કોઈના માટે નથી જીવતું, બધા સ્વાર્થ માટે જીવે છે. કોઈ મહાપુરુષો થઈ ગયા જે કોઈના માટે જીવી ગયા છે, છતાં પણ એ પોતાના માટે જીવ્યા છે. એને પોતાનું કામ કરી લીધું છે. પરમેશ્વરને પામવાના છે તો પહેલા તો આપણે આપણી ઓળખાણ કરવાની છે કે આપણે માલિકના છીએ. એવા ભાવથી જીવીએ ને તો જીવવામાં આનંદ છે. પણ આપણને તો માલિક યાદ જ આવતા, આ બધું મારું, છેલ્લા દિવસે લઈ જા તો કેવાય તારું, બાકી તો તું આખી જિંદગી મારું મારું કરે છે ને એના માટે લડે છે. તને કદાચ અધિકાર મળ્યો હશે સાચવવાનો, એનો સારો ઉપયોગ કરતો, પણ એ તો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ પણ કરે છે. ક્યારેક નવરા બેસીને ગણતરી કરવી જોઈએ, કેટલો સમય, કેટલી સંપત્તિ, કેટલા કર્મ આપણે સારા કાર્યની અંદર જોડ્યા છે.
બાકી સામાન્ય કાર્ય તો આપણે કરવું જોઈએ, આપણી ફરજ છે, પણ મોકો મળ્યો હોય ને તો ભગવત સ્મરણનું ઉત્તમ કાર્ય પણ કરી લેવું જોઈએ. એ કાર્ય પણ આપણે નથી કરી શકતા. વહેલા ઉઠીને 10 મિનિટ ભગવત સ્મરણ કરવાનું હોય તો પણ ન થાય તો પછી આ જીવન શું કામનું છે? એટલે કરુણાસાગર મહારાજ શ્રી આપણને જગાડવા માટે આવ્યા છે. કેટલાય જન્મોથી આપણે અજ્ઞાન રૂપી ઊંઘની અંદર ઊંઘી રહ્યા છીએ. આપણે વિચારતા પણ નથી કે આ શરીર આપણને, આ શરીરમાં આપણે કોણ છીએ અને ઓળખવા માટે જ મળ્યું છે. આપણને તો એમ લાગે કે આપણને તો ફરવા માટે મળ્યું છે, મોજ કરવા માટે મળ્યું છે, ખાવા પીવા માટે. ખાઈ પીને કોઈ મોજ નથી કરતું, માંદા પડે છે. હા, જરૂર હોય એટલું ખાય તો બરાબર, સારું ખાય તો બરાબર, પણ જરૂરથી વધારાનું ખાય, નકામું ખાય તો શું થવાનું? એટલે પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. એ પાવનકારી દેહ છે, એમના આપણને દર્શન થયા છે ને, એ આપણું અહોભાગ્ય છે. અને સાથે સાથે દિવ્ય દેહની એક ઓળખ છે. એના દિવ્ય દેહ ઉપર દિવ્ય ચિહ્નો છે. જેનું વર્ણન નારણદાસજી મહારાજ શ્રી અહીંયા કર્યું છે. અંકુશ, અમર, કુલિશ, કમળ, જવ્ય, ધજા, ધેનુપદ, શંખ અને ચક્ર, સ્વસ્તિક, જંબુફળ, કળશ, સુધા સાર, સુધા એટલે અમૃત, અર્ધચંદ્ર બીજનો ચંદ્ર, ખટકોણ એટલે ષષ્ટકોણ, અષ્ટકોણ, મીન, બિંદુ, ઉર્ધ રેખા અને ત્રિકોણ, આ બધા જ દિવ્ય ચિહ્નો પરમ ગુરુના ચરણ કમળમાં છે એવું નારણદાસજી મહારાજ કહે છે. કારણ કે દિવ્ય પરમ ગુરુ વિદ્યમાન હતા ત્યારે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ એમની નિકટમાં રહેતા હતા, એમના ચરણની સેવા કરતા હતા, એમની પૂજા કરતા હતા. એમના ચરણનો સ્પર્શ એમણે કર્યો છે. એના અનુભવ દ્વારા નારણદાસજી મહારાજ શ્રી આ વર્ણન કરે છે. એવા દિવ્ય પરમ ગુરુની આપણે પરિક્રમા કરવાની છે. આપણું અહોભાગ્ય કહેવાય કે આપણે પરમ ગુરુની પરિક્રમા કરીએ. એક એક ડગલે કરોડો યજ્ઞનું ફળ મળતું હોય તો આપણે શા માટે ચૂકવું જોઈએ? આપણા ગામમાં મંદિર બનાવ્યું છે ને, એટલા માટે જ બનાવ્યું છે કે આમાંથી કેટલા લોકો અહીં સુધી દર્શન કરવા માટે આવે છે અને પરિક્રમામાં શ્રદ્ધા રાખે છે. ઉતાવળ હોય તો એક પરિક્રમા કરજો, નહીં તો 5 પરિક્રમા કરવી જોઈએ. 4 પરિક્રમાથી જન્મ મરણની જે 4 ખાણ છે, 84 લાખ ફેરા છે, એમાંથી આપણને છુટકારો મળી જાય અને 5મી પરિક્રમા એ આપણને પરમ પદ મળી જાય. તો નિયમપૂર્વક શ્રદ્ધાથી નિયમિત આપણે જો દર્શન અને પરિક્રમા કરીએ ને તો એનું ફળ અવશ્ય એક દિવસ આપણને મળે છે. પૂજ્ય શ્રી અચરતબાની પરમ ગુરુના દર્શન કરવાની કેટલી અડગ નિષ્ઠા અને નિયમ હતો કે લોકોએ એને રૂમમાં પૂરી દીધા તો પણ એમની જે પ્રીતિ હતી, જેના કારણે તાળું મારું હોવા છતાંય પૂજ્ય શ્રી અચરતબા પરમ ગુરુના સમીપમાં પહોંચી ગયા દર્શન કરવા માટે. ન એને કોઈ દીવાર પણ નડી. જો સાચી ભાવના હોય છે ને તો આ દીવારોના આવરણો પણ તૂટી જાય છે. એ પ્રમાણ પૂજ્ય શ્રી અચરતબાએ આપ્યું છે કે દર્શન કરવાની નિષ્ઠા કેવી હોવી જોઈએ. આ મંદિર છે કોઈ સામાન્ય નથી.
ગામની અંદર મંદિર હોવું એ ગૌરવની વાત છે. તો એમના આશ્રિત હોય, અનુયાયી હોય, એમણે તો અવશ્ય ઓછામાં ઓછું એકવાર, સંભવ હોય તો 2 વાર મંદિરે દર્શન કરવા જવું જોઈએ. જમીએ છીએ કેટલી વાર? 2 જ વાર. કાયદેસર 3 વાર, વધારાનું હોય તો પાછું અલગ. એમ આપણે સવારે ને સાંજે આરતી થતી હોય એ સમયે જઈએ તો વધારે સારું. પણ છતાં એ સમય અનુકૂળ ન પણ હોય બધાને. કોઈ ખેતરે જવાનું હોય, કોઈને કઈ કામ હોય, તો જ્યારે સમય મળે ત્યારે દર્શન કરવા જવું જોઈએ. કદાચ તાળું મારેલું હોય ને તો બહારથી દર્શન કરીને આવીએ ને તોય આપણા દર્શન સ્વીકાર્ય થઈ જાય છે. કે આપણે ત્યાં સુધી આવ્યા, પ્રણામ કરી બહારથી અને જતા રહીએ તો પણ આપણા પ્રણામ સ્વીકાર્ય છે. એટલે પરિક્રમાનું મહત્વ છે, એનું સ્મરણ કરતા કરતા કરવી જોઈએ. નહીં તો વાતો કરતા કરતા કરે તો એ પરિક્રમા ના કહેવાય, એ આટા માર્યા કહેવાય. પરમ ગુરુની જે ચેતના છે, એની જે ઉર્જા છે, એનો આપણને અનુભવ થાય છે. એના સ્મરણ સાથે જો પરિક્રમા કરીએ તો પરિક્રમાથી આપણે ડગલે ડગલે પરમ ગુરુના સમીપ જઈએ છીએ. કેટલાય દિવસો ને વર્ષો સુધી ને જન્મો સુધી આપણે પરિક્રમા કરીએ ત્યારે એનું સ્મરણ કરતા કરતા આપણી જીવ દશા નષ્ટ થઈ જાય ત્યારે પરમ ગુરુની સાથે આપણી એકતા થાય છે. પ્રાથમિક દર્શન કરીએ તો આપણી અંદર પરમ ગુરુનું જ્ઞાન સાંભળવાની જિજ્ઞાસા પ્રગટ થાય. માનો કે આપણા ગામની અંદર પરમ ગુરુ એ સમય આવ્યા હોય તો બધા લોકો દર્શન કરવા દોડે. આજે પણ એમ જ બેઠા છે એમ સમજીને જવું જોઈએ. અને આવ્યા પછી આપણી જિજ્ઞાસા શું રહે તો કે આપણે એમની વાણી સાંભળીએ. તો દર્શનનું ફળ છે કે પરમ ગુરુના વચનામૃત શ્રવણ કરવાની જિજ્ઞાસા પ્રગટ થઈ જાય. અને જિજ્ઞાસા અને શ્રદ્ધાથી જો આપણે એમની વાણી સાંભળીએ તો એ આપણા આચરણમાં આવી જાય છે. આપણા વડીલો કેટલા ભાગ્યશાળી રહ્યા હશે કે જ્યારે પરમ ગુરુ વિદ્યમાન હતા, ગામડે ગામડે વિચરણ કરતા હતા અને એમના દિવ્ય દર્શનનો એમને લાભ મળ્યો છે. અને આજે પણ આપણે ભાગ્યશાળી જ છીએ કે આ કળીકાળની અંદર આપણને એનું સાનિધ્ય મળ્યું છે, એનો સત્સંગ શ્રવણ કરવા મળે છે. એ એટલો જ લાભ છે. પરમ ગુરુના પાવન ચરણ કમળથી આ ગુજરાતની ભૂમિ પાવન થઈ ગઈ છે. આમ તો એમણે આખી પૃથ્વીને પાવન કરી છે, પણ જ્યાં જ્યાં ચરણ મૂક્યા છે ને, જ્યાં જ્યાં એમની ચેતના જ્ઞાન માધ્યમથી જેના સુધી પહોંચી છે ને એ બધી ભૂમિ પાવન છે. તો પરિક્રમાનું મહત્વ છે. દર્શન પછી પરિક્રમા કરવી જોઈએ તો જ આપણા દર્શન પૂર્ણ છે. ઘણા લોકો દર્શન કરવા આવે તો ઉભા ઉભા દર્શન કરીને સીધા પાછા જ વળી જાય. જેમ દુકાને કંઈક વસ્તુ લઈને જતા ને એમ નીકળી જાય. ના ચરણામત લે, ના પ્રસાદ લે, કારણ કે પ્રસાદ તો ખાઈને જ આવ્યા હોય. ચરણામતની તો જરૂર જ નહીં, કાયમ અમૃત પીતા હોય. તો દર્શન વિધિવત કરવા જોઈએ. મંદિરની અંદર પ્રવેશ થાય ત્યારથી એક મર્યાદા આવી જાય. કોઈની સાથે કામ વગરની વાત નહીં, પરમ ગુરુ સ્મરણ કરતા કરતા આમ દર્શન કરવાનો એક ઉમંગ હોય. જેમ ટેલિવિઝન સામે જોઈને બેઠા હોય કેવા આમ ધ્યાનથી જોતા હોય, એવી જ રીતે ધ્યાનથી દર્શન કરવા જોઈએ. એવું નહીં કે રોજ એના જ ફોટા મૂક્યા છે. કંઈ પણ ફેરફાર હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે આજે આ પૂજામાં ખામી રહી ગઈ છે.
પૂજન કરવામાં ક્યાંક પૂજન કરવાનું ભૂલાઈ જાય તો ધ્યાનથી દર્શન કરો તો ખ્યાલ આવી જાય કે અહીંયા પૂજન બાકી છે. એવી રીતે ધ્યાનથી દર્શન કરવા જોઈએ. બાકી લોકો એકાબીજાને જોવે ને તો ખબર પડી જાય અને આ આમ કર્યું છે તેમ કર્યું છે, એ બધું આપણે ધ્યાનથી જોઈએ, પણ દર્શન ધ્યાનથી કરવા જોઈએ. દર્શનનું મહત્વ છે આપણી દ્રષ્ટિ પવિત્ર બને. જેટલો સમય વધુ અને ધ્યાનથી દર્શન કરીએ એટલો સમય આપણી દ્રષ્ટિ પવિત્ર બને છે. ત્યાં આપણી દ્રષ્ટિ સ્થિર થઈ જવી જોઈએ અને દર્શન કરતા કરતા, સ્મરણ કરતા કરતા આપણે એમની સાથે એક રસ થઈ જઈએ. દર્શનનો મહિમા તો એવો બતાવ્યો છે કે દર્શન કરતા કરતા આપણે દેહનું ભાન પણ ભૂલી જઈએ. એ અવસ્થામાં આપણે પહોંચવાનું છે. પણ આપણે તો મનની અંદર એટલું બધું બીજું ચિંતન ચાલતું હોય ને તો અહીંયા દર્શન જ નથી થતા. મંદિરે જવા છતાંય દર્શન કર્યા વિના આવીએ છીએ. એવી રીતે દર્શન નથી કરવાના. સાચા ભાવથી દર્શન કરીએ, સાચા પ્રેમથી પરિક્રમા કરીએ. પરિક્રમા એટલે ચાલવાનું છે. સારા કાર્યની અંદર ચાલો ને એ પરિક્રમા છે. ભગવાનનું નામ લેતા લેતા જેટલું તમે ચાલો એ પરિક્રમા છે. હવે આજકાલના નેતાની પાછળ લોકો ફરતા હોય છે તો એને લાભ થઈ જતો હોય. આ તો આ વિશ્વના રાજા છે, એમની પરિક્રમા કરીએ તો કેટલો લાભ થાય. આપણને વિશ્વાસ હોવો જોઈએ. રાજકારણમાં તો લોકો કેટલા દોડે ત્યારે નંબર લાગે તો લાગે, પણ આમાં તો આપણને લાભ મળશે જ એવા વિશ્વાસ સાથે આપણે કાર્ય કરવાનું છે. અને આપણે એક સારું કામ કરી રહ્યા છીએ, સાચી દિશામાં જઈ રહ્યા છીએ, એનું એક ગૌરવ હોવું જોઈએ. અને આવા સારા કાર્યો કરે ને ખોટા રસ્તે ના જાય. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરિક્રમાની અંદર કહે છે, આગળની ચોપાઈઓ મેં બધી આગળની કથાઓમાં લીધી છે, એટલે તમારે સાંભળવી હોય તો યુટ્યુબમાં સાંભળવા મળશે. પણ અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે, કરુણા સિંધુ કુવેર પ્રગટ જુગમાં હરિજો. કરુણા સિંધુ, પરમ ગુરુ કોણ છે? કરુણા સિંધુ. કરુણા સાગર નામ એમનું છે, એનું જ પર્યાય નામ કરુણા સિંધુ છે. સિંધુ એટલે સાગર, માત્ર શબ્દ ફેર છે. કરુણા સિંધુ કુવેર, કુવેર નામ તો આપણે જાણીએ છીએ, પરમ ગુરુનું છે. ગ્રંથોની અંદર લખેલું નામ છે, કહે કુવેર. પરમ ગુરુનું મૂળ નામ કુબેર સ્વામી છે, કુબેરદાસ એવું પણ લખેલું છે હસ્તલિખિત ગ્રંથોમાં. કુબેરદાસ ગુરુ કરશનદાસ, પરમ ગુરુનું નામ કુબેર સ્વામી છે. અને એ પણ કેવી રીતે પડ્યું છે એનું વર્ણન પણ ગ્રંથોમાં છે. ક્યો બેર જબ તે નામ કુબેર, ક્યો બે કુબેર, ક્યો બે કુબેર. કર્તા માલિકે આજ્ઞા કરી કે તમે આ જગતમાં જઈને મારી ઓળખાણ કરાવો, મારો સંદેશ આપો. કર્તાનો હુકમ થતા કર્તાનું કાર્ય કરવા માટે દિવ્ય પરમ ગુરુ એક ક્ષણની પણ વાર લગાડ્યા સિવાય ત્યાંથી પ્રસ્થાન કરે છે. એ કાર્યને લઈને એમનું નામ ક્યો બેર. બસ શુભ કાર્ય કરવાનું, એમાં વાર લગાડવાની જ ના હોય. આપણે કહેવત છે ને, સારા કામમાં વાયદો નહીં, પણ આપણે તો ધર્મનું કાર્ય હોય ને તો પછી કરીશું, અને સંસારના કાર્યને મહત્વ આપીએ છીએ. સંસારના વ્યવહાર કેટલા સાચવીએ છે. શુભ કાર્ય કરવા માટે બહુ
વિલંબ કરવો નહીં, નહીં તો રામ જેવી પરિસ્થિતિ થાય. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. એમને રાજગાદી ઉપર બેસાડી અને તિલક કરવાનું હતું, પરંતુ મંથરા રૂપી મતી ક્યારે ભરી જાય ને કશું કહેવાય નહીં. એમ સારું કામ, સારો વિચાર આવે ને તરત કરવાનો અમલ કરી દેવો, નહીં તો મંથરા રૂપી મતી છે ને ડગલે ને પગલે ફરી જાય તો એ કાર્ય આપણે કરી શકતા નથી. પછી આપણે રામરાજ મળવાને બદલે વનવાસ મળે છે. પણ રામજી તો વનવાસને પણ પવિત્ર બનાવી દે છે. તો અહીંયા પરમ ગુરુ કરુણાના સિંધુ છે કુબેર પ્રગટ જુગમાં હરિજો. આ જગતની અંદર સાક્ષાત હરિ રૂપે પ્રગટ થયા છે. કૈવલ કર્તાનું બીજું સ્વરૂપ એટલે પરમ ગુરુ છે. કારણ કે પરમ ગુરુ દ્વારા જ કૈવલની પ્રાપ્તિ થશે. પરમ ગુરુની અંદર જ કૈવલનું પ્રતિબિંબ છે, એમની જાણ છે. એ સિવાય આ જગતની અંદર કોઈ કૈવલને જાણતું નથી. તો કૈવલની જાણ જેમાં વિદ્યમાન છે એવા દિવ્ય પરમ ગુરુ પ્રગટ હરિરૂપ છે. અને આમે ગુરુને હરિનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુને હરિ કરતા પણ વિશેષતા આપવામાં આવી છે. એટલે ગુરુ એ હરિનું રૂપ છે, પણ છતાંય સંબોધન તો એ ગુરુનું થાય છે કે જે હરિનો આપણને સંદેશ આપે છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કરુણા સિંધુ કરુણા સાગર કુબેર સ્વામી આ જગતની અંદર પ્રગટ હરિ સ્વરૂપ છે. અંગ રંગ અનંગ છબી સુરત ત્યાં વરીજો. એવું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે જેમના દર્શન કરવા માટે આપણી દ્રષ્ટિ વ્યાકુળ થઈ જાય તો સમજવાનું કે એમના દર્શનથી આપણું કલ્યાણ થઈ જશે. એમના દર્શનથી આપણા દુખડા ટળી જશે. આ દર્શન કોઈ સામાન્ય નથી, પણ નિયમપૂર્વક રોજ જઈશું તો એક દિવસ એવી દ્રષ્ટિ મળી જશે કે આપણને એમના દર્શનનો સાક્ષાત્કાર થઈ જશે. પરમ ગુરુ અહીંયા બિરાજમાન છે એ ભાવથી જ્યારે તમે દર્શન કરશો કે પૂજા કરશો ત્યારે એ જ સ્વરૂપની અંદર સાક્ષાત સ્વરૂપે પરમ ગુરુ તમને દર્શન આપશે. એવો અનુભવ અહીંયા નારણદાસજી મહારાજ શ્રીનો છે. મીરાબાઈ કૃષ્ણની મૂર્તિની અંદર એનું સ્મરણ કરતા કરતા સમાઈ ગયા એમ કહે છે. તો એમની જે સુરતા છે ને એના સ્મરણની અંદર સમાઈ જાય છે. જેનું આપણે સ્મરણ કરીએ એની સાથે જો એકતા થઈ જાય ને તો આપણે સમાઈ જઈએ. પરમ ગુરુનું સ્વરૂપ પણ સર્વત્ર વ્યાપક છે. એની સાથે આપણે એકતા કરવાની છે. પણ એ ગતિ આપણી સમજણમાં ન આવે. પરંતુ અહીંયા પરમ ગુરુ પ્રગટ થયા છે, દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. આ ભૂમિને એમણે પાવન કરી છે અને એ જ દિવ્ય દેહ દ્વારા એમને દિવ્ય જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાનને આપણે શ્રવણ કરવાનું છે અને પરમ ગુરુનું જે દિવ્ય સ્વરૂપ છે એની પ્રતિકૃતિ, એ મૂર્તિ હોય કે ફોટો હોય, એના જ્ઞાનથી આપણે દર્શન કરીએ, ભાવથી દર્શન કરીએ. અહીંયા નારણદાસજી મહારાજ શ્રીનો ભાવ બહુ અદ્ભુત છે કે એમનું જે અંગ છે એક એક અંગ દિવ્ય છે. નારણદાસજી મહારાજ શ્રીની રચનાઓનું આપણે સ્મરણ કરીએ ને તો એના એક એક અંગનું વર્ણન એમને દિવ્ય ભાવથી કર્યું છે.
સિદ્ધાંત ભાવની ગ્રંથમાં તમે જાઓ તો પણ એનું દર્શન થશે. આ ઉપાસના પ્રકરણની અંદર પણ એમનું દર્શન આવે. પ્રકરણમાં પછી ગુરુસ્તુતિ આવે છે. એમાં લખ્યું છે, તિલક ભાલ વિશાલ લોચન મધુરયનોપમ શોભિતમ નિજાનંદ ઘન શ્યામ મૂરત સંત જન કે મન લોભિતમ. નિજાનંદ ઘનશ્યામ મૂરત. અહીંયા કોઈ રૂપાળા સ્વરૂપની પ્રશંસા નથી. પરમ ગુણ સ્વરૂપ તો ઘનશ્યામ છે. બાલકુબેરની મૂર્તિ કેવી છે? ઘનશ્યામ છે, પણ કેટલી સુંદર ને સૌમ્ય. જેમ એક બાળક હોય ને, બાળક એ રંગથી ગમે તેવું હોય, પણ બાળક બધાને પ્રિય જ લાગે છે. અને ઘરડા ગમે એટલા રૂપાળા હોય ને તોય લોકોને ગમતા. એ તો રૂપાળા હોય ના ગમવા જોઈએ. તમે તો બહુ રૂપાળા છો, હું તમારી સેવા કરીશ. કારણ કે નાના બાળકનો જે સ્વભાવ છે ને એ બધાને પ્રિય છે. એને તેડવું બધાને ગમે છે. એમ પરમ ગુરુનું બાલ સ્વરૂપ કેટલું નયન રમ્ય છે. એવું નથી કે રૂપાળું છે એટલે સુંદર છે. એ દિવ્ય છે માટે સુંદર છે. એમના કપાળમાં ભાલ તિલક છે માટે સુંદર છે. જો સુંદર થવું હોય ને તો તમે બધા તિલક કરશો ને તો તમારી સુંદરતા વધશે. શરીરની સાથે સાથે તમારી સુંદરતા વધશે. શરીર તો સામાન્ય છે. એ તો સુંદર દેખાતું હશે ને તો ખબર નહીં પડે ક્યારે એ સુંદર મટી જશે. ઉંમર થઈ જશે ને તો સુંદરતા નષ્ટ થઈ જશે. પરંતુ અંદર રહેલું આપણું સ્વરૂપ છે ને એને આપણે સુંદર બનાવવાનું છે. આપણો સ્વભાવ સુંદર થઈ જાય તો જીવન જીવવાની મજા છે. એના માટે થોડો પ્રયાસ કરીએ. એના માટે સત્સંગ છે, એના માટે સ્મરણ છે, એના માટે ઉપાસના છે, એના માટે ધ્યાન છે, એના માટે ભજન કીર્તન છે, એના માટે સેવા છે. પરમ ગુરુના એક એક અંગ સુંદર છે. તિલક ભાલ વિશાલ લોચન. એમની આંખો વિશાળ છે. કેવી વિશાળ? સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરે એવી વિશાળ છે. એ દ્રષ્ટિ એ આંખોની અંદર છે માટે એ આંખોની પ્રશંસા કરે છે કે આવી કરુણા દ્રષ્ટિ એમની આપણા ઉપર પડી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. એવી કરુણામય આંખો છે એમની. જેની આંખોમાં કરુણા ભરેલી હોય ને એમના દર્શનનો મહિમા છે. કોઈ મહાપુરુષોની આંખોમાં કરુણા હોય તો એમના દર્શન પણ મહત્વના છે. પણ કોઈની આંખો ક્રૂર હોય તો ઘરવાળે સામું ના જોવે. ઘણા એવા માથા ભારે તત્વો હોય ને આંખો જ કાઢતા હોય. એની નજરથી દૂર રહેવું સારું. એની નજર હોય ને એને આમ મિલાવે જ નહીં. સામે જોવે ને તો બીજી બાજુ જોઈ જાય. કેમ કે એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય. રાહુ ને કેતુ જેવી ઉપાધિ થઈ જાય. કરુણા દ્રષ્ટિ જોઈએ. બાળકના જેવી દ્રષ્ટિ જોઈએ. પરમ ગુરુની દ્રષ્ટિ એ કરુણા દ્રષ્ટિ છે. પરમ ગુરુના એક એક અંગમાંથી દિવ્યતા પ્રગટ થાય છે. અધુર અનુપમ શોભિતમ. હોઠનું પણ વર્ણન કર્યું છે. એક પરમ ગુરુના હોઠ અનુપમ શોભા આપે છે. અનુપમ દેખાય છે. આપણે કઈક કરવું તો પડે ને અનુપમ દેખાડવા માટે. લોકો તો બ્યુટી પાર્લરમાં જઈને હોઠને સુંદર બનાવે છે. ઘરમાં હવે તો બ્યુટી પાર્લર થઈ ગયા. ઘરમાં મોટો અરીસો લગાવી દે ને બધા સાધનો જોઈએ એટલા બધા લાવી દે. એક ડ્રોવર રાખીને એમાં ભરી દેવાનું. રોજ તૈયાર થવાનું. લાલી લગાડવાથી કઈ આપણા હોઠ સુંદર ન થાય. આ હોઠમાંથી આ મુખમાંથી નીકળતી જે વાણી છે ને સારી નીકળે ને તો તમારા હોઠ સુંદર દેખાય. નહીં તો લાલ હોઠ હોય ને પણ વાણી સારી ના હોય ને તો હોઠે શરમાઈ જાય કે અમને ખોટા લાલ કર્યા છે.
એટલે હોઠની શોભા કુદરતી છે, લાલી સૂર્યના જેવી, ઉગતા સૂર્યના જેવી, બપોરના નહીં હો પાછા. અને આપણે લાલી કરે ને બપોરના સૂર્ય જેવી હોય. ઘરવાળો એને જોઈને ગરમ થઈ જાય. તો અહીંયા પરમ ગુરુનું સુંદર સ્વરૂપ, એને દર્શન કરવાની આપણને દ્રષ્ટિ મળી જાય. એક દર્શનની માયા લાગવી જોઈએ કે નહીં, મારે દર્શન કરવા જવું જ છે. આપણા ઘરમાં હોય તોય નિયમપૂર્વક બેસીને દર્શન કરીએ, થોડી પ્રાર્થના કરીએ, થોડી પૂજા કરીએ. આ સંપૂર્ણ ક્રિયા એક દર્શન છે. એવું નહીં માત્ર બેસીને ઉભા થઈ ગયા, દર્શન પૂરા થઈ ગયા. જે પ્રકારે તમે દર્શન કરો, એ દર્શન કરવાની દ્રષ્ટિ મેળવવા માટેની આ પૂજા છે ને પ્રાર્થના છે. એમને બેસીને કોઈ દર્શન નથી થતા. એમના અંગોનું આપણે સૂક્ષ્મ અવલોકન પણ નથી કરતા. એના માટે તો ગ્રંથોનું અધ્યયન પણ જરૂરી છે. ત્યારે આપણને દ્રષ્ટિ મળે છે. પરમ ગુરુના એક એક અંગ, એની અંદર દિવ્યતાના દર્શન થાય છે. આપણને આશીર્વાદ મળે છે. અંગ રંગ અનંગ છબી સુરત ત્યાં વરીજો. એનું એક એક અંગ છે, એના રંગની અંદર, અંગની અંદર રંગ છે અને એમાં અનંગ છે. અંગમાં રંગ અને એમાં અનંગ રૂપી પ્રેમ છે. આપણા હાથમાં પણ પ્રેમ હોય, કોઈની સેવા કરો ને તો ચરણની અંદર પણ પ્રેમ હોય, કોઈના માટે તમે ચાલો તો આંખોમાં પ્રેમ હોય, કાનની અંદર પણ પ્રેમ હોય, દરેક ઇન્દ્રિયોમાં પ્રેમ છે. એમ પરમ ગુરુના જે અંગ છે એની અંદર એક રંગ છે અને એમાં અનંગ છે. અનંગ એટલે પ્રેમ છે. પરમ ગુરુનું પ્રાગટ્ય જ જીવોના કલ્યાણ માટે થયું છે. ત્યારે એક એક અંગમાંથી પરમાર્થની કરુણા પ્રગટ થાય છે, કલ્યાણની કરુણા પ્રગટ થાય છે. એ સાંભળે છે, એ પણ લોકોની અરજી સાંભળે છે અને જીવોનું કલ્યાણ કરે છે. એ બોલે છે તો એની વાણી દ્વારા પણ જીવોનું કલ્યાણ થાય, એવી જ વાણી બોલે છે. કોઈને પણ દુઃખ થાય એવું નથી બોલતા. તો પરમ ગુરુના જે અંગ છે એના રંગની અંદર જે એની છબી છે ને બહુ સુંદર છે, અનંગ જેવી. અનંગ એટલે કામ પણ થાય છે અને કામની અંદર સુંદરતા છે, સુંદરતાની અંદર કામ છે. પણ પરમ ગુરુની છબી તો અનંગ કામદેવ છે એનાથી પણ સુંદર છે, દિવ્ય છે. એ કરુણા મૂર્તિ આ વિશ્વની અંદર પ્રગટ થયા અને આપણને સર્જનહારનો સંદેશ આપી ગયા છે. એમનું જો સ્મરણ થઈ જાય તો આપણું સૌભાગ્ય છે. એમના દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય. અને એવું પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે, સુંદર છબી છે. અહીંયા છબી શબ્દ પ્રયોગ કર્યો છે. છબી, આપણે તો ફોટો છે અને છબી કહીએ છીએ. તો નાનદાજી મહારાજ શ્રી તો વિદ્યમાન સ્વરૂપને પણ છબી જ કહી છે કે આ એક છબી છે એવી સુંદર, જેના દર્શન કરવા માટે મારી સુરતા એમના સ્વરૂપની અંદર, એની છબીની અંદર એને વરી જાય છે. સંસારમાં વરે છે ને લોકો એકબીજાને. આ છોકરાને ક્યાંય વરાયો છે કે નહીં? વરાવે નહીં તો પછી વળાવે, બીજું શું થાય? તો કોઈ યોગ્ય પાત્ર સાથે જોડવામાં આવે છે. એક દીકરી પણ એક વરને જ્યારે વરે છે, એવી રીતે આપણી સુરતા છે ને પરમ ગુરુને વરી જાય, એમ નહીં થઈ જાય. પણ અહીંયા તો હવે બધા લોકો વરે છે પણ વળી પાછા છૂટાય પડી જાય છે. ટેમ્પરરી વર્તા હોય એવું લાગે છે. હવે સંબંધોમાં વિશ્વાસો નથી રહ્યા. ભગવાનની સાથે આપણી જયારે સુરતા લાગી જાય ત્યારે એમના આશીર્વાદથી આપણું કલ્યાણ થાય છે.
રોજ તમે શ્રદ્ધાથી, નિયમથી ને પ્રેમથી દર્શન કરવા જાઓ છો, અને દર્શન કરવા જાઓ છો તો તમારી શ્રદ્ધા પણ છે, તમારો નિયમ પણ છે, તમારો પ્રેમ પણ છે, તો જ જાઓ છો, નહીં તો જતા નથી. તો ચોક્કસ તમને એટલો લાભ મળે જ છે. પણ એ દર્શનનો નિયમ એક દિવસ પરમ ગુરુનો સાક્ષાત્કાર કરાવી દે એવી હૃદયની અંદર વ્યાકુળતા જ્યારે આવી જાય ને, ત્યારે પ્રગટ થઈ જશે. પણ અડગ નિયમ સાથે આપણે સાધના કરવી પડે. વિચાર કરો, અવલબાઈ આખડોલની અંદર બ્રાહ્મણ કુળમાં એક અવલબાઈ નામે ભક્ત થઈ ગયા. પરમ ગુરુના સમયની અંદર એ પરમ ગુરુના સેવક નહોતા, એમને પરમ ગુરુને જોયા પણ નહોતા, પણ એની અંદર એક વ્યાકુળતા હતી કે મારે ભગવાનને મેળવવા છે, મારે પ્રભુને મેળવવા છે. તો એમણે તીર્થ કર્યા, વ્રત કર્યા, 12 વર્ષ સુધી આવી સાધના કરી, પણ ભગવાન ક્યાંય મળ્યા ના. વ્રતમાંથી મળ્યા ના તીર્થમાંથી મળ્યા. એનો મતલબ એવો નથી કે તીર્થ વ્રત નહીં કરવા જોઈએ. તીર્થ વ્રત કરીએ તો પણ આપણને આગળનો રસ્તો મળે છે, એમાં એ મદદરૂપ થાય છે. નહીંતર આપણું મન છે ને ગમે ત્યાં ભટકી જાય છે. તે કર્યા પછી એનું મન વ્યાકુળ થઈ ગયું ભગવાનને મેળવવા માટે. બસ વ્યાકુળતા મહત્વની છે. આપણામાં જ્યાં સુધી ભક્તિની વ્યાકુળતા નહીં આવે ને, ત્યાં સુધી આપણી ભક્તિ સફળ નહીં થાય. એવું નહીં કે ટાઈમ હોય તો જઈએ, નહીં તો ચાલી જાય ને, એવું નહીં. આપણે દર્શન કરવા જઈએ, ના જવાય તો આપણને દુઃખ થવું જોઈએ. અને દર્શન કરીને આવ્યા પછી એનું સ્વરૂપ ભૂલાય નહીં એવી પ્રીતિ હોવી જોઈએ. કે જે ભાવથી આપણે દર્શન કરવા ગયા અને જે ભાવથી દર્શન કર્યા, એ દર્શનનું જે સ્વરૂપ છે આખો દિવસ આપણી સ્મૃતિમાં રહે, એ સાચું દર્શન છે. તો અહીંયા અવલબાઈ 12 વર્ષ જપ તપ કર્યા પછી એમણે અન્નનો ત્યાગ કર્યો, માત્ર ફલાહાર લે છે. આપણા જેવો ફલાહાર નહીં હો, બાજુ ચૂલે ચડાવેલો. ફળાહાર એટલે ફળનો આહાર. કેળા ખવાય, સફરજન ખવાય, દ્રાક્ષ ખવાય, જે જાડવે લાગે ને એ ખવાય. શીરો જાડવે લાગે છે તો પછી તો આપણે તો એ જ ઝાપટીએ છે. એને ફરાળ બનાવ્યો, કારણ કે ઘી વાળો તો ખરો ને, ટેસ્ટી હોય છે. પેટ ભારે થઈ જાય વધારે ખાઈએ તો, અને મજા આવી જાય તો ઉપવાસના દિવસે પણ આપણે તો પૂરું જ ખાઈ લઈએ. હા, અને વેરાયટી પણ ઘણી બધી હોય છે. ઠીક છે, એમ કરીએ છે તો સારું છે. જે વસ્તુ ઉપવાસમાં ગણી છે એને આપણે લઈએ છે તો એને લાભ તો થાય છે કે આ દિવસે આ ન ખવાય. એ માણસમાં વિવેક આવી જાય, જીવનમાં પણ આ ન ખવાય એવો પણ એક વિવેક આવી જાય. ન ખાવાની વસ્તુઓ ન ખવાય એનો વિવેક જાગૃત કરવા માટે આ ઉપવાસ જરૂરી છે. તો અહીંયા અવલબાઈએ ઉપવાસ કર્યા, અન્નનો ત્યાગ કર્યો. અન્નનો ક્યારેય સ્પર્શ નહીં કરવાનો, એક દાણો પણ અન્નનો મુખમાં નહીં મૂકવાનો. આવી રીતે 3 વર્ષ ગયા, પણ છતાંય કઈ ભગવાનનું દર્શન થયું નહીં, કોઈ અનુભવ ના થયો. અને પછી એનું મન વ્યાકુળ થઈ ગયું કે હવે શું કરું. એની શ્રદ્ધા તૂટતી નથી, એ સાધના છોડતા નથી, પણ એક સાધના છોડીને એનાથી શ્રેષ્ઠ સાધના કરે છે. વ્યાકુળ થઈ અને અન્ન અને જળ બધાનો ત્યાગ કરી દીધો, ફલાહારનો પણ ત્યાગ કરી દીધો, અને ઘરમાં બેસી ગયા. દરવાજો બંધ કરી, સાંકળ બંધ કરીને, પેલા તો બધી સાંકળો જ હતી ને દરવાજાઓને, અને બીજા હતા લાકડાને શું કહેવાય, આડા કહો છો? સૌરાષ્ટ્રમાં એને ભોગળ કે છે. ભોગળ, આડો ભોગળ મારજો લાકડાનો. તમે આડા કહો છો કે આડું મારજો એટલે આડું. એ સાંકળ બંધ કરી અને
ધ્યાનમાં બેસી ગયા, હુઈ નથી ગયા, ને તો આપણે તો પાછા બંધ કરીને હુઈ જઈએ. ધ્યાનમાં બેસી ગયા છે, રાત્રિ ને દિવસ આરામ નહીં, બસ જાગ્રત, ઊંઘ જ નથી આવતી. આ છે સાચી વ્યાકુળતા. આપણે તો ધ્યાનમાં બેઠા બેઠા ઊંઘી જઈએ. આખી રાત ઊંઘ્યા હોય, સવારે પાછા ધ્યાનમાં બેસે ને એ 15 મિનિટમાં બેસીએ ને એમાં તો ઊંઘી જઈએ પાછા. આવી આપણી પ્રીતિ છે. પણ અવલબાઈની વ્યાકુળતા હતી એ ભગવાનને પામવા માટે અન્નજળનો ત્યાગ કરી, ઘરમાં દરવાજો બંધ કરી. ઘરમાં કેટલા સભ્ય છે ખબર નહીં, કે એક રૂમની અંદર બેસી ગયા. કારણ કે જેને ભક્તિનો રંગ લાગી જાય ને એ પછી દુનિયાથી અલગ પડી જાય. દુનિયાના લોકોને જે કેવું હોય તે કહે ને જે કરવું હોય તે કરે, એને કોઈની પરવા નથી હોતી. મીરાને કોઈ પરવા નહોતી. રાજની રાણી હોવા છતાંય એમણે કૃષ્ણની ભક્તિ ના છોડી. ગામમાં રોહિદાસ ચમાર છે એ પધારે છે, તેના દર્શન કરવા માટે જાય છે. એ કોઈની પરવા નથી કરતી કે લોકો શું વાતો કરે છે. એમ અહીંયા અવલબાઈ બેસી ગયા છે. પરમ ગુરુએ વર્ણન કર્યું છે. બીજી પરિસ્થિતિ તો ઘણી બની હોય, એ બીજું વર્ણન નથી કર્યું, પણ એની સાધનાનું વર્ણન કર્યું છે, જે આપણને સૌને નિયમ પાળવાની પ્રેરણા આપે છે. એ અન્નજળનો ત્યાગ કરીને ધ્યાનમાં બેસી ગયા અને પરમેશ્વરનું સ્મરણ કરે છે. અને વિરહની અંદર વ્યાકુળ થઈ ગયા છે. એવી રીતે એક દિવસ નહીં 10 દિવસ સુધી બેઠા છે. પછી તો દિવ્ય પરમ ગુરુ એ સમય સારસાપુરીમાં વિદ્યમાન હતા અને એની સર્વજ્ઞ ગતિએ જોયું કે આ આત્મા એક બહુ વ્યાકુળ છે, એ પરમ પદનો અધિકારી છે અને એમની શ્રદ્ધા અતૂટ છે. તો દિવ્ય પરમ ગુરુ એ બંધ રૂમની અંદર જઈને પ્રગટ થાય છે રાત્રિના સમયે, અને એ સમય અજવાળું થાય છે. પરમ ગુરુનું સ્વરૂપ દિવ્ય હતું. એના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળે. અગર તો એમની કરુણાથી એ પ્રકાશ થયો. અવલબાઈ ધ્યાનમાં બેઠા છે, બહાર પ્રકાશ થયો ને તો લાઈટ જતી રહે. આંખો બંધ હોય ને પછી આવે તો આપણને ખબર પડે કે લાઈટ આવી. સંપૂર્ણ પ્રકાશ ના દેખાય પણ આંખોની અંદર એની ઝાંખી થાય કે લાઈટ આવી. એમ કઈ પ્રકાશ થયો એટલે એને એમ થયું કે સવાર થઈ ગયું કે શું. એમણે આંખો ખોલી જોઈતા તો પરમ ગુરુ દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને દર્શન આપ્યા છે. ત્યારે અવલબાઈને આશ્ચર્ય થાય છે. અવલબાઈનો નિયમ હતો કે જ્યારે પ્રભુ મને જમાડે ત્યારે જ જમવું. એવી રીતે અન્નજળનો ત્યાગ કર્યો હતો. ત્યારે દિવ્ય પરમ ગુરુએ એને દિવ્ય પ્રસાદ જમાડ્યો છે. બોલો, પરમ ગુરુએ એને ભોજન કરાયું. હવે ક્યાં બનાવ્યું, શું કર્યું, કઈ લખ્યું નથી, પણ પરમ ગુરુએ એને જમાડ્યા. એ કેટલા ભાગ્યશાળી હોય. આપણે પણ પરમ ગુરુનો જે પ્રસાદ છે ને જમીએ છીએ, એમને ધરાવેલો પ્રસાદ છે. દિવ્ય પરમ ગુરુએ એમના હાથે અચરતબાઈને આ પારણું કરાયું કહેવાય. એમ કે છે ને ઉપવાસ હોય એટલે પારણા કરવાના. એનો નિયમ હતો એ પરિપૂર્ણ થઈ ગયો અને એને પણ અહેસાસ થઈ ગયો કે આ જ પ્રભુ છે. એમના દર્શન કરે છે, એમની પરિક્રમા પણ કરે છે. પરમ ગુરુ એમને પોતાનું પરિચય આપી અને અદ્રશ્ય થઈ જાય છે. હું સારસાપુરીની અંદર વિદ્યમાન છો, તમે ત્યાં આવજો. પછી એનું જે કલ્યાણ કરવાનું છે, એને માર્ગ બતાવવાનો છે, એ ત્યાં આવશે ત્યારે બતાવશે. પણ અત્યારે તો એનો જે નિયમ હતો કે પ્રભુ મને જમાડે ત્યારે જમવું, એ નિયમ પૂરો કરી એને વિશ્વાસ આપી અને પરમ ગુરુ અદ્રશ્ય થઈ જાય છે, અંધકાર થઈ જાય છે. અને પછી તો પૂજ્ય શ્રી અવલબાઈ એ જ દર્શનની સ્મૃતિમાં પ્રસન્નતાથી સવારની પ્રતીક્ષા કરે છે. ક્યારે સવાર થાય અને હું
આખડોલ ગામેથી સારસાપુરી જાઓ, વડતાલ પાસે ગામ છે આખડોલ, વડતાલ થી આગળ છે. આમ નડિયાદ થી આપણે તારાપુર બાજુ રસ્તો જાય છે. આપણું કેવું ગામ છે ત્યાં એક? ના, આગળનું ગામ છે પેલું ભગવાનદાસજી મહારાજનું સોજિત્રા. એ બાજુ જઈએ તો રસ્તામાં આવે છે આખડોલ ગામ. આખડોલ થી સારસા જવાનું સવારે અવલભાઈ ચાલીને નીકળે છે. કારણ કે એ સમયે તો સાધનો નહોતા. હજુ હમણાં આપણા વડીલોને આપણે જોઈએ ત્યાં સુધી લોકો ગાડામાં જતા હતા, વેલડામાં જતા હતા. બધાની પાસે ગાડા નહોતા. મોટા ખેડૂતો હતા ને એની પાસે જ ગાડા હતા. કેટલો વર્ગ તો મજૂર વર્ગ હતો, એના ઘરે કોઈ ગાડું ના હોય, એને તો કાયમને માટે ચાલીને જ જવાનું. એમ અવલભાઈ ચાલતા દર્શન કરવા માટે જાય છે. સંધ્યાના સમયે સારસા પહોંચે છે. દિવ્ય પરમ ગુરુના સંધ્યાના દર્શન કરે છે, આરતીના દર્શન કરે છે. સંતો સૌ પરમ ગુરુની આરતી ઉતારે છે. અને આરતી દર્શન પછી અવલભાઈ પરમ ગુરુને મળે છે. એની સાથે સત્સંગ થાય છે, વાર્તાલાપ થાય છે, જ્ઞાન થાય છે. અને અવલભાઈ પરમ ગુરુ પાસે વિધિવત દીક્ષા લે છે. અને પરમ ગુરુને આમંત્રણ આપે છે કે આપ મારા ઘરે પધારજો. એ પ્રમાણે પરમ ગુરુ ફરી એમના ઘરે પધારે છે અને એને પાવન કરે છે. તો એ રીતે પરમ ગુરુના દર્શન કરવા માટે આપણામાં વ્યાકુળતા જોઈએ. પરમ ગુરુનું સ્વરૂપ અતિ સુંદર છે. એ સ્વરૂપની અંદર મારી સુરતા વરી જાય છે. અને એ સ્વરૂપની સાથે એકતા કરીને આપણે પરિક્રમા કરવાની છે. ચાલો સંત સજ્જન એવા પ્રભુની આપણે પરિક્રમા કરીએ કે જેના સ્વરૂપની સુંદરતા જોતા તો આપણી સુરતા એમાં સમાઈ જાય છે. આ જગતમાં જે કઈ સુંદર છે ને જોવાનું બધાને ગમે છે. ત્યાં આપણી સુરતા સ્વાભાવિક અટકી જાય. આ તો વિશ્વના નાથ છે, દિવ્ય પુરુષ છે. એમના સ્વરૂપના દર્શનમાં તો આપણી સુરતા સ્વાભાવિક રીતે સ્થિર થઈ જાય. માત્ર વિચાર કરીએ, પરમ ગુરુ વિદ્યમાન હતા અને જે ભક્તો પ્રત્યક્ષ દર્શન કરતા હતા એ કેટલા ભાગશાળી છે. એમના વચનામૃત શ્રવણ કરતા હતા. એ પરમ ગુરુના અનુભવમાંથી નીકળતી જે વાણી હશે એ એમના કાન સુધી આવતી હશે. એની પવિત્રતાનો એને કેવો અનુભવ થતો હશે. એ જ વાણી દ્વારા, નારદાજી મહારાજના શબ્દો દ્વારા આપણે પણ થોડો અહેસાસ કરીએ કે આ વાણી આ કોઈ મારી નથી, પણ પૂજ્ય શ્રી નારદાજી મહારાજના અનુભવમાંથી નીકળેલી વાણી છે. તો પરમ ગુરુનું સુંદર સ્વરૂપ છે. એમના દર્શન કરીએ, એની પરિક્રમા કરીએ. છેલ્લી ચોપાઈમાં એમ કહે છે કે 16 કળા સંપૂર્ણ સર્વે સાજ છે. જો નારણદાસ કહે એવા મહારાજ છે. જો દિવ્ય પરમ ગુરુ 16 કળાથી પૂર્ણ છે. 16 કળા એટલે 100 કળા. 16 કળા એટલે 100%. ચંદ્રમાં પૂર્ણિમાના દિવસે 16 કળાએ પરિપૂર્ણ હોય છે. એમ પરમ ગુરુનું સ્વરૂપ એ 16 કળાથી સંપૂર્ણ છે. 16 કળા છે અને સાથે 16 વિભૂતિ છે. 16 વિભૂતિ એ બધાની પાસે નથી હોતી. પરમ ગુરુ આ વિશ્વની અંદર આવ્યા ત્યારે 9 બુદ્ધિ અને 16 વિભૂતિ લઈને આવ્યા છે. તે જ પરમ ગુરુની વિશેષતા છે. ગ્રંથોનું થોડું અધ્યયન કરીએ ને તો ખબર પડે કે કઈ 9 બુદ્ધિ છે. અને રોજ આપણે 2 પેજ વાંચીએ. હું તો એમ કહું છું, પરમ ગુરુની વાણી આપણને સાંભળવા મળે. ને સામે ઉતારું છે ને ત્યાં ગ્રંથો બહાર પડ્યા છે. હું વિચારતો કે બહાર કેમ આવી ગયા છે? સીડી ઉપર પડ્યા છે. દાદો વાંચે પણ બહાર કેમ પડ્યા છે?
પગથિયા છે ને પગે ચડવાના છે, ત્યાં ગ્રંથોને નથી રાખવાના. એને તો યોગ્ય સ્થાને જેટલું મૂકીએ ને, એનો જેટલો આદર કરીએ ને, એટલું જ એ જ્ઞાન આપણા મસ્તિષ્કમાં આવે છે. એને કપડામાં રાખતા હોઈએ છે કે ગમે તે વસ્તુની અંદર, એને ધૂળ ના ચડે કે એને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. એ પરમ ગુરુનું સ્વરૂપ છે, અમૂલ્ય ઉપદેશ છે. એમાં આપણે છોકરાની ચોપડીઓ હોય ને ભણવાની, તોય ગમે ત્યાં નથી મૂકતા, કારણ કે આખું વર્ષ એમાંથી ભણવાનું છે. પૂરું થઈ જાય પછી જાય ગમે ત્યાં પસ્તીમાં. પણ આ પસ્તી નથી, એ જીવનમાં ક્યારે પૂરું જ થતું નથી. એક પછી એક બીજાને બહુ જરૂરી છે. એ દાદા અભ્યાસ કરે છે ને, ખરેખર એમણે પરમ ગુરુના વચનોનું મૂલ્ય કરવું છે. એની અંદર બહુ જિજ્ઞાસા છે. કોઈ પણ મને કે નવું પુસ્તક આવે તો મને કહેજો તમે, અને લાવે જ અને વાંચી લે પાછા, અને આવ્યા પછી ચર્ચા કરે, એમાંથી કઈક એને વિશેષ લાગે. ઘરમાં કે ગામની અંદર કોઈ એક વડીલ સારું કામ કરતા હોય, એના કાર્યમાંથી પ્રેરણા લઈ આપણે થોડી શરૂઆત કરીએ, પછી આપણે રસ પડે તો આગળ વધીએ, પણ એકવાર થોડી શરૂઆત કરીએ. વ્યસનોની છે થોડી શરૂઆત કરી છે બધા, અને કેવા બધા જાલિમ બની ગયા છે. પણ સારા કાર્ય માટે થોડી શરૂઆત કરીને એના આશ્રિત બની જઈએ, એના દીવાના બની જઈએ, તો જીવન આપણું સફળ થઈ જશે. વારંવાર માનવનું જીવન મળશે અને પરમેશ્વરનું સાનિધ્ય મળી જાય તો પછી આ સંસારની જે બધી કડાકૂટ છે ને તમારા જીવનમાં, જન્મથી મૃત્યુ સુધી દરેકના જીવનમાં જે આવે છે, એમાંથી આપણને છુટકારો મળી જાય. ગમે તેટલું ધન વૈભવ મળી જાય તો પણ સુખ છે એવું નથી. બધાના જીવનમાં સમસ્યાઓ છે. રોજના સમાચાર વાંચીએ કે સમાચાર સાંભળીએ, એમાં નાના મોટા બધાના સમાચાર હોય, સુખના દુઃખના. પણ આ જગતની અંદર જે મહાન પુરુષો થયા છે ને, એને દુઃખ સ્પર્શી નથી શક્યું, અને જીવનભર ભગવત સ્મરણની પ્રસન્નતામાં રહ્યા છે, સેવાની પ્રસન્નતામાં રહ્યા છે. એ માર્ગે આપણે ચાલવાનું છે, એમાં વિશ્વાસ રાખવાનો છે. નાનદાજી મહારાજશ્રીની છેલ્લી ચોપાઈ ઘણું બધું કહે છે, 16 કળા 16 વિભૂતિ, પણ એને આપણે સવારે શ્રવણ કરવાના છીએ. અને અત્યારે અહીંયા સમય થાય છે તો કથાને વિશ્રામ આપીએ છીએ. બાકીની કથા સવારે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહેબ. ઘરના સભ્યને જે બોલવાની છે, બહેનોને પણ બોલાય, હા એવું નહીં ભાઈઓને જ બોલવાનું, પણ ઘરના સભ્ય છે એને ખાસ આજે એમના સદસ્ય તરીકે એમાંથી પાછળથી જોઈને બોલો, વાંચીને બોલો. બાકી તો બધાને આવડે જ છે તમને. જય મારે જય 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 જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સાત કેવલ સાહેબ. કૈવલ હંસો સાત કેવલ સાહેબ. બાજુ બાજુ પણ સૌને પ્રેમથી સાત કેવલ સાહેબ બોલો ભાઈઓ મારા. સાત કેવલ સાહેબ.